જયા એકાદશી. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જયા એકાદશીનું વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર જયા એકાદશી મહા મહિનાની શુક્લ પક્ષની 11મી તિથિ એટલે કે એકાદશીના દિવસે આવે છે. જયા એકાદશીનું વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. સાથે જ વ્રત કરનાર વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જણાવી દઈએ કે વર્ષ 2025માં મહા મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશી 8 ફેબ્રુઆરી શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભીષણ દ્વાદશીનો પણ ખાસ સંયોગ બની રહ્યો છે. ત્યારે આજે આ લેખમાં મહા મહિનાની જયા એકાદશીની તારીખ અને મહત્વ અંગે જાણકારી આપવામાં આવી છે. તો વિડીયોની અંત સુધી સાંભળવા વિનંતી. હર હર મહાદેવ. ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. મહા મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહીં, એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ છે. આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી. માટે રાજન પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ. જયા એકાદશી 2025 ઉપવાસના નિયમો. જયા એકાદશી વ્રત દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. જયા એકાદશીનું વ્રત એકાદશી તિથિથી દ્વાદશીના દિવસે પારણા પહેલા સુધી ચાલે છે. જયા એકાદશીનું વ્રત કરનારાઓએ આ દિવસે ભોજન ન લેવું જોઈએ. ઉપવાસ દરમિયાન લોકો સવારથી સાંજ સુધી કોઈ પણ પ્રકારનો ખોરાક કે પાણી લેતા નથી. એકાદશી વ્રતના બીજા દિવસે પારણા પહેલા તુલસીને જળ ચઢાવવું જરૂરી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તુલસીને જળ ચઢાવવાથી વ્રતનો સંપૂર્ણ લાભ મળે છે. જયા એકાદશીની પૂજા વિધિ. જયા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ વ્રતના દિવસે સ્નાન કર્યા બાદ પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ. પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર મૂકો અને પછી પૂજા શરૂ કરો. ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ, નારિયેળ, ધૂપ વગેરે અર્પણ કરો. દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને પવિત્ર દોરો, સોપારી વગેરે આપો. આ પછી પણ વ્રતનું પારણ કરો. હવે આપણે જયા એકાદશીની વાર્તા સાંભળીએ. એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. 50 ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છાનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા. એમાં પુષ્પદત્ત, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી. એ પુષ્પવતીના નામથી વિખ્યાત હતી. એને લોકો માલ્યવાન કહેતા. માલ્યવાન પુષ્પવંતીની ઉપર આશત હતો. આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભૂતિ આવી ગઈ. આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા. ક્યારેક તાલનો ભંગ થઈ જતો, ક્યારેક ગીત બંધ થઈ જતું. ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા. આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખાઓ, તમને બંનેને ધિક્કાર છે. તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો. આથી તમે પતિ પત્નીના રૂપમાં રહસને પિશાચ બની જાઓ. આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું. બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચોની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા. દેવયોગે એમના મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ. જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે.
આ દિવસે બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો, જલપાન પણ ન કર્યું, કોઈ જીવની હિંસા પણ ન કરી, એટલે સુધી ખાવા પણ ફળ ન કાપ્યો. નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો. એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ. એમને ઊંઘ પણ ન આવી. તેઓ રતિ કે બેનું કોઈ સુખ પણ ન લઈ શક્યા. સૂર્યોદય થયો. બારસનો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનો પિશાચ પણ દૂર થઈ ગયો. પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા. એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો. એમના શરીરો પર પહેલા જેવા અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા. એમના આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, કહો, ક્યાં પુણ્યના પ્રભાવ તમે બંને પિશાચ યોનિમાંથી છૂટી ગયા? તમે તો મારા શ્રાપિત હતા, તો પછી ક્યાં દેવતાઓએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો? માલ્યવાન બોલ્યો, સ્વામી, ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારો પિશાચપણું દૂર થયું છે. શ્રી કૃષ્ણ કહે છે, રાજન, આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે. અહીં આપવામાં આવેલી માહિતી હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત છે. જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો. અને હા, જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.